એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે। સુરત બેઠક પર કોંગ્રેસમાંથી નિલેશ કુંભાણીને ટિકિટ આપવામાં આવી છે। અગાઉ 2 વખત કોર્પોરેશન અને એકવાર વિધાનસભાની ચૂંટણી તેઓ લડી ચૂક્યા છે। મૂળ સૌરાષ્ટ્રના રાજુલાના વતની છે નિલેશ કુંભાણી। 22 વર્ષથી કોંગ્રેસમાં સક્રિય કાર્યકર છે। સુરત બેઠક પર કોંગ્રેસમાંથી લડશે નિલેશ કુંભાણી। મહત્વપૂર્ણ છે કે ભાજપમાંથી આ વખતે મુકેશ દલાલ છે તેઓ લોકસભાની ચૂંટણી લડવા માટે દાવેદારી તેમની નોંધાવી છે। તેઓની પસંદગી કરવામાં આવી છે। દર્શનાબેન જરદોશને રિપીટ નહોતા કરવામાં આવ્યા અને એ સાથે હવે સુરતમાં જે લોકસભાની ચૂંટણીના કોંગ્રેસના ઉમેદવાર છે તેનું નામ પણ સામે આવી ગયું છે। નિલેશ કુંભાણીને ટિકિટ આપવામાં આવી છે। અગાઉ 2 વખત કોર્પોરેશન અને એકવાર વિધાનસભાની તેઓ ચૂંટણી છે લડી શક્યા છે। મૂળ સૌરાષ્ટ્રના રાજુલાના વતની છે નિલેશ કુંભાણી અને 22 વર્ષથી તેઓ કોંગ્રેસમાં સક્રિય કાર્યકર તરીકે પણ કામ કરી રહ્યા છે। સુરત બેઠક પર કોંગ્રેસમાંથી નિલેશ કુંભાણી છે એ ચૂંટણી લડશે। જે રીતે છેલ્લી 2 લોકસભાની ચૂંટણીમાં પરિણામો આવ્યા છે, ભાજપ છે 26માંથી 26 બેઠકો મેળવી રહી છે, ત્યારે કોંગ્રેસ માટે મોટા પડકારો હોય છે તેમના ઉમેદવારોના નામ છે એ નક્કી કરવા માટે। ત્યારે હવે કોંગ્રેસમાંથી નિલેશ કુંભાણીનું નામ સામે આવ્યું છે। આ વખતે શક્તિસિંહ ગોહિલ સાહેબે મને કીધું કે તમે આશીર્વાદ રૂપથી આ ટિકિટ તમને આપવામાં આવે છે। ઇન્ડિયા ગઠબંધનને ટિકિટ આપવાથી ગોપાલભાઈ ઇટાલીએ પણ મને કીધું મારી શુભકામના તમારી સાથે છે અને અમારી પાર્ટીને પૂરો સાથ સહકાર આપવા માટે તૈયાર છે। એ રીતે ગોપાલભાઈ પણ આશીર્વાદ આપ્યા છે। આ વખતે ઇન્ડિયા ગઠબંધનની હિસાબે આમ આદમી અને કોંગ્રેસ પાર્ટી થઈ 24 લોકસભા 1.5 લાખની લીડથી પણ જીતી બતાવી। તો સંવાદદાતા બળદેવ સુથાર આ મામલે વધુ જાણકારી આપી રહ્યા છે। બળદેવ, જે રીતે છેલ્લા 2 લોકસભાની ચૂંટણીનું જો આપણે પરિણામ જોઈએ તો ભાજપ 26માંથી 26 બેઠક છે એ લાવી રહી છે અને સુરતની ખાસ વાત કરવામાં આવે તો ભાજપે મુકેશ દલાલને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે અને હવે કોંગ્રેસમાંથી પણ નામ સામે આવી ગયું છે નિલેશ કુંભાણીને। તો કયા આધાર પર નિલેશ કુંભાણીનું નામ છે જાહેર કરવામાં આવ્યું હોઈ શકે? કેમ કે ભાજપ સામે જ્યારે કોંગ્રેસ પોતાના ઉમેદવાર જાહેર કરતા હોય છે ત્યારે એક મોટી તેમના માટે રિસ્ક રહેતું હોય છે, ત્યારે નિલેશ કુંભાણીનું નામ સામે આવ્યું છે। સુરત લોકસભા બેઠકની વાત કરીએ તો સુરત લોકસભા બેઠક ઉપર ભાજપ દ્વારા જે રીતે મૂળ સુરતના એટલે સુરતી જે બેઠક જે કહેવામાં આવે છે, આ જે સુરતની બેઠક છે, કારણ કે સુરતની જે બેઠક હોવાના કારણે તેને સુરતી તરીકે ઓળખાય છે, ત્યારે ભાજપ તરફથી મુકેશ દલાલનું જે નામ છે તે ઉમેદવાર તરીકે જે જાહેર કર્યું અને ત્યારબાદ જે મુકેશ દલાલ છે પોતાના વિસ્તારોની અંદર જે પ્રચાર શરૂ કરી દીધો છે। ત્યારે બીજી બાજુ જે કોંગ્રેસની અંદર જે ચળવળ જે ચાલી રહી હતી કે કોંગ્રેસની અંદરથી સુરત બેઠક ઉપર કોનું નામ જાહેર થઈ શકે છે, એવા કોઈ મોટા સુરતની અંદર કોંગ્રેસ તરફથી એવા કોઈ ચહેરા ન હોવાના કારણે જે રીતે નિલેશ કુંભાણીના જે જૂના કાર્યકર્તા અને સુરત કોર્પોરેશનની અંદર 2 વખત જે લડી ચૂક્યા છે અને એક વિધાનસભા ચૂંટણી પણ પોતે જે ઉમેદવારી તરીકે ઊભા રહ્યા હતા અને તમામ જગ્યાએ જે પોતે હાર જે પણ જે રીતે નો સામનો પણ કર્યો હતો, એટલે કહી શકાય છે કે મોટા ચહેરા ન હોવાના કારણે નિલેશ કુંભાણીને આ જે છે સુરત લોકસભા બેઠક ઉપર તેમનું જે નામ છે તે જાહેર થયું છે। અને સાથે સાથે જે પાટીદાર જે પોતે આગેવાન છે કહી શકાય છે, પાટીદાર સૌરાષ્ટ્રના રાજુલાના મૂળ વતની છે અને વર્ષોથી સુરતની અંદર રહે છે અને પાટીદાર જે ગઢ કહી શકાય છે સરથાણા, વરાછા, કાપોદ્રા વિસ્તારની અંદર તેમની સારી એવી પકડ હોવાના કારણે તેમને જે ટિકિટ છે તે આપી હોવાની વાત ચાલી રહી છે। કારણ કે નિલેશ કુંભાણીનું જે નામ જે રીતે ઘણા સમયથી ચાલી રહ્યું હતું, રેસની અંદર બીજા કોઈ એવા મોટા નામ ન હતા અને સુરતની ઓલરેડી ઘણા વર્ષોથી એવા કોઈ મોટા ચહેરા કોંગ્રેસ પાસે ન હોવાના કારણે તેમનું જે નામ છે નિલેશ કુંભાણીને જે ટિકિટ આપ્યા હોવાની જે ચળવળ જે છે ચર્ચા ચાલી રહી છે। કારણ કે ભાજપ તરફથી જેવી રીતે વિધાનસભા જે લોકસભાની અંદર જે મુકેશ દલાલને જે ટિકિટ આપી છે તે મૂળ સુરતી છે। સુરતની વાત કરીએ તો સુરત બેઠક ઉપર જે રીતે મોટાભાગનો જે વિસ્તાર છે પાટીદાર વિસ્તાર પણ છે, કેટલોક જે સુરતનો જે પોસ્ટ વિસ્તાર જે મૂળ સુરતનો વિસ્તાર છે, આજુબાજુના જે ગામડાઓ છે તે ગામડાઓ પણ આ બેઠકની અંદર જે સમાવેશ થાય છે। ત્યારે હવે જોવાનું રહ્યું કે એક બાજુ જે કોંગ્રેસ તરફથી પાટીદાર ઉમેદવાર ઉભી રાખવામાં આવે છે અને ભાજપ તરફથી જે મૂળ સુરતના, ત્યારે હવે આ લોકસભા બેઠકની અંદર કઈ રીતે જંગ જામશે, ત્યારે બંને પક્ષો તરફથી જે જીતની જે દાવેદારી છે તે નોંધાઈ રહી છે। મુકેશ દલાલ પણ જે રીતે કહી રહ્યા તેમની સાથે જે વાત કરી ત્યારે તેમણે કહ્યું છે કોંગ્રેસની અંદર કોઈ પણ રાહુલ ગાંધી હોય કે કોઈ પણ વ્યક્તિ મોટા નેતા જ્યારે સુરતની અંદર ઊભા રાખવામાં આવે તો
નિશ્ચિતપણે તેમની હાર થતી હોય છે અને એ પણ સારી લીડથી ભાજપ જીતશે તેવો દાવો કરી રહ્યા છે અને કોંગ્રેસ પણ એવો દાવો કરી રહી છે કે સુરત બેઠક ઉપર ભાજપને સારી એવી ફાઇટ આપશે। ત્યારે જોવાનું રહ્યું કે લોકોનો મૂડ કઈ તરફ જોવા મળશે। જી બિલકુલ બળદેવ, આભાર સમગ્ર માહિતી બદલ। તો અત્યારે કોંગ્રેસમાંથી સુરતમાંથી લોકસભાની ચૂંટણી માટે મૂળ સૌરાષ્ટ્રના રાજુલાના જે વતની છે નિલેશ કુંભાણી, તેમનું નામ છે નક્કી કરવામાં આવ્યું છે। નિલેશ કુંભાણી છે છેલ્લા 22 વર્ષથી કોંગ્રેસમાં સક્રિય કાર્યકર તરીકે કામ કરી રહ્યા છે।